જામનગરમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 58 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું તો 5500 ફૂટ કોમન જગ્યામાં દબાણ હટાવવા કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર દુકાનોને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો તો ગેરકાયદેસર દુકાનો અને દિવાલ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાવવા કાર્યવાહી કરવામાં આવી। મનપા દ્વારા દબાણ હટાવ કામગીરી યથાવત રાખવામાં આવી છે। तो जामनगरना दृश्यों सामे आव्या छे के ज्यां दादानुं बुलडोजर फर्युं छे अने जे गैरकायदेसर दबाणो छे ते दूर करवामां आवी रह्या छे। किंमतनो अंदाजो न आवी शके। कॉमन प्लॉटनी जग्या छे એટલે સાર્વજનિક હેતુ માટેની જગ્યા છે। કોઈ મહાનગરપાલિકાની માલિકીની કેવી રીતે નથી પણ સોસાયટીનો કોમન પ્લોટ છે। 6 બાંધકામો છે, 4 ઔદ્યોગિક હેતુના, 2 રહેણાંક, તમામને આજે દૂર કરી कार्यवाही चालू है। संवाददाता किंजल अमारी साथे जोड़ाई गया छे। किंजल, जे गैरकायदेसर दबाणो दूर करवानी कामगीरी थई रही छे, हाल क्या प्रकारनी परिस्थिति? बिल्कुल कोमल, जे प्रकारे बात करें जामनगर में जे उद्योगनगर संकट टेकरी विस्तार है त्या 58 दिग्विजय प्लॉट विस्तार में जे हिंगड़ा चौक आवेलो छे त्या जे औद्योगिक एकमों द्वारा दबाण करवामां आव्युं हतुं। जे कॉमन प्लॉट छे तेमां लांबा समयथी दबाण कर्यानी जे स्थानिकोनी जे रजूआत हती तेने लईने महानगरपालिकानुं बुलडोजर छे ते फरी एकवार थयुं छे। 5500 फूट कॉमन जे जग्या हती एमां दबाण करवामां आव्युं हतुं। 6 जेटला औद्योगिक बांधकाम हता अने एक दीवाल बनावी अने रस्तो पण बंध करवामां आव्यो। आ तमाम जे कामगीरी छे तेने अंते आ जे 5500 फूट जग्या छे ते खुली करवामां आवनार छे અને ફરીથી રસ્તો અને અન્ય જે કોમન પ્લોટ છે તે ખુલ્લો કરાવવા દાદાનું બુલડોઝર જામનગરમાં ફરી એકવાર ચાલ્યું છે। કોમલ જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાના લાખિયા ગામેથી 1.25 કરોડ રૂપિયાની કિંમતના ગાંજાના લીલા છોડ ઝડપાયા તો પોલીસને બાતમી મળી હતી કે સોનગઢમાં રહેતા હામથાભાઈના મકાનની આગળ જમીનમાં ગાંજાનું વાવેતર કર્યું છે। જે બાબતે તપાસ કરતા ગાંજાના 558 નંગ છોડ ઝડપાયા છે। 226 કિલો 237 ગ્રામ વજન ધરાવતા ગાંજાના છોડની બજાર કિંમત 1,13,11,850 રૂપિયા થાય છે। તો પોલીસ દ્વારા વાવેતર કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે, જેનો ટોટલ 558 જેટલા છોડ છે, જેનો કુલ વજન 226 કિલો જેટલું થાય છે અને 1,13,00,000 રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે। અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા 1 વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે, પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે। અમદાવાદના ચર્ચિત દીપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે તો દીપેશ અભિષેકના પિતા પ્રફુલ વાઘેરાએ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા કોર્ટમાં અરજી કરી હતી। અરજી પેન્ડિંગ હોવાને કારણે સમગ્ર કેસની મોડી ટ્રાયલ ચાલી રહી હતી। તો આશારામદા મોટેરા આશ્રમદા ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકના 3 જુલાઈ 2008ના રોજ મોત થયા હતા। સેશન્સ કોર્ટે અરજી ફગાવતા ચાર્જ ફ્રેમનો માર્ગ મોકળો થયો છે। દીપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં આજ રોજ સેશન્સ કોર્ટે તેમના પિતાની જે એપ્લિકેશન હતી સીબીઆઈ તપાસથી રદ કરેલ છે। આ મુદ્દો ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં ડિસાઇડ થઈ ગયેલો અને સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈ તપાસની માંગ રદ કરેલી, જે પછી એમણે મેટ્રો કોર્ટમાં અરજી કરેલી અને મેટ્રો કોર્ટના ઓર્ડરથી નારાજ થઈને સેશન્સ કોર્ટ ભદ્રમાં અરજી કરતા આજ રોજ એ અરજી ભદ્ર કોર્ટે રિજેક્ટ કરેલ છે। જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 41.30 કરોડના વિકાસલક્ષી કામને મંજૂરી આપવામાં આવી છે। શહેરના વોર્ડ 13 અને 14માં સીસી રોડ પેવર બ્લોકના કામ માટે 2.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો વોર્ડ નંબર 11માં ગુજરાત ગેસ પંપથી નવનાલા અને યોગેશ્વર નગરથી હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે બ્રિજ સુધી 30 મીટર પહોળા સીસી રોડ બનાવવા માટે 1.96 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। कुल 16 रेग्युलर विकास कार्यनी दरखास्त थी अने 4 चेर उपरथी एम 20 दरखास्त माननीय कमिश्नर द्वारा आवेल हती। जे 20 दरखास्त ने आज रोज मळेल स्टेन्डिंग कमिटी में बहाली आपवामां आवेल छे।
વલસાડ ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળવા મામલે પોલીસે મહત્વની સફળતા મળી છે। સમગ્ર કેસમાં પોલીસે એક સગીરા અને તેના માતા-પિતાની ધરપકડ કરી છે। તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો અને માતા-પિતાએ તેને ત્યજી દેવાનો પ્લાન બનાવ્યો હતો। તો બાળકી મળી આવતા જ પોલીસે વલસાડ રેલવે સ્ટેશન સહિતના આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ ગણતરીના સમયમાં કેસનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો। તો ટ્રેનમાંથી નવજાત બાળકી મળવાનો આ મામલો સામે આવ્યો। ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને સગીરાએ બાળકીને જન્મ આવ્યો હતો અને ત્યારબાદ જે બાળકી છે તેને ત્યજી દેવામાં આવી હતી અને સગીરાના જે માતા-પિતાએ ત્યજવાનો જે પ્લાન છે તે બનાવ્યો હતો। જે સત્તાર ઈસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમના ફૂટેજ મળી આવેલા, જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવે। શંકાસ્પદ વહેલ માછલીની ઉલટી સાથે 2 લોકો ઝડપાયા છે। દ્વારકા જિલ્લામાં વહેલ માછલીની ઉલટીના ગેરકાયદેસર વેપારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા બંને શખ્સો ભાવનગરના હોવાનું સામે આવ્યું છે। નીરવ ભટ્ટ અને સુનિલ શંભુવાણી હોવાનું સામે આવ્યું છે। ત્યારે દ્વારકા ખાતે ગેરકાયદેસર વેચાણ કરવા માટે આવ્યા હતા। પોલીસે ચોક્કસ માહિતીના આધારે ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી। આરોપીઓ પાસેથી 1.1 કિલો વેલ માછલીની ઉલટી જપ્ત કરાઈ। જપ્ત થયેલી ઉલટીની અંદાજિત કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। વેલ માછલીની ઉલટીનો વેપાર વન્યજીવ કાયદા હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે। બંને શખ્સોને કાનૂની કાર્યવાહી માટે અટકમાં રાખી પૂછપરછ ચાલુ છે। તો દ્વારકા જિલ્લા પોલીસ વધુ નેટવર્કને પકડવા દિશામાં તપાસ પણ ઝડપથી આગળ ધપાવી રહી છે। તેમણે એમ્બરગ્રેસ હોવાનું જણાવેલું। એમ્બરગ્રેસ એટલે કે વેલ માછલીની ઉલટી હોવાનું તેમને જણાવેલું અમને। ત્યારબાદ અમે પોલીસ દ્વારા તેમને શકમંદ મટીરિયલ હોવાથી તેમને BNSS 106 મુજબ આ મુદ્દામાલ અમે કબજે કરેલો હતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે રહીને અમે પંચનામું કરેલું હતું। આ મુદ્દામાલની કિંમત જો FSLમાંથી સર્ટિફાઈ થઈને આવશે તો તેમની કિંમત 1 કિલોના 1 કરોડ માર્કેટમાં ગણી શકાય છે। જે આ મુદ્દામાલનો વજન હતો 1.15 kg એટલે એની બજાર કિંમત 1.15 CR જેવું માની શકાય છે। આ તરફ વાપીના ભડકમોરા વિસ્તારમાં જાહેરમાં 2 યુવકો વચ્ચે જોરદાર બબાલ સર્જાઈ। શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ ગાળાગાળી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। આવેશમાં આવેલા એક યુવકે ચપ્પુ વડે અન્ય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો તો સામેવાળા યુવકે પથ્થર વડે હુમલો કર્યો હતો। આમ બંને ચપ્પુ અને પથ્થર વડે હુમલો કરતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। લોકોની સતત અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી। એકબીજાના હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડી ગયા હતા। બનાવને લઈ લોકોનું ટોળું એકઠું થયું હતું। રાજકોટમાં ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે। 1 કિલોએ 4,000 રૂપિયાનો વધારો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 1.94 લાખ રૂપિયા નોંધાયો છે, જ્યારે 10 દિવસમાં 19,000 રૂપિયાનો ધરખમ વધારો નોંધવામાં આવ્યો છે। આગામી 10 દિવસમાં 1 કિલો ચાંદી 2 લાખ રૂપિયા પહોંચે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। રોકાણકારો માટે ચાંદીમાં ચાંદી જ ચાંદી હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે। ચાંદીનો ભાવ જરાક થોડોક વધારે છે અને દિવસે દિવસે વધતો જાય છે, તો ભવિષ્ય માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે। એટલા માટે ચાંદી અત્યારે અમે પણ ચાંદી જ ખરીદી કરવા આવ્યા છીએ। ચાંદીમાં આજે અમે રજવાડી પર્સ જોયા અને અમારે દરબારોમાં તો તલવારો ને બધું હોય એટલે એવું બધું જોયું અને વધારે તો હું ચાંદીના પર્સની જ ખરીદી કરવા જ આવી છું। એનું એક કારણ છે કે હજી ભાવ વધવામાં જ છે અને બજારને જોતા એવું લાગે છે કે હજી 6 મહિનામાં ભાવ કદાચ વધી જશે, તો બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે। રોકાણકારો માટે ચાંદીમાં જ ચાંદી છે। હાલ જે રીતના આજે ચાંદીના ભાવ છે તે ઐતિહાસિક સપાટીએ ખુલ્યા છે। જે રીતના ચાંદી છે તે અત્યારે જે છે એ સોના કરતાં પણ ક્યાંક ને ક્યાંક વધુ કિંમતી બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, ચાંદીનો આજનો ભાવ શું છે અને કઈ સપાટીએ? આજે હાઈએસ્ટ સપાટીએ ખુલ્યો છે 1.94 હાઈએસ્ટ સપાટી થઈ ગયું છે અને ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પૂરા થવા જઈ રહ્યું છે। લગભગ 90,000 થી લાખ રૂપિયા વધી ગયા છે। બહુ જ છે। અત્યારે ઇન્વેસ્ટમેન્ટ બધા સિલ્વર ઉપર ફોકસ કરે છે। ઓલ વર્લ્ડમાં રાજકોટનું સિલ્વર બહુ જ વખણાય છે અને બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે।
ચોક્કસથી હાલ જે રીતના ચાંદીના વેપારી પણ કહી રહ્યા છે કે માત્ર અને માત્ર 10 દિવસ જેટલા સમયમાં જે ચાંદી છે તે 2 લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. આજે ચાંદી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. છેલ્લા 1 વર્ષમાં 90,000 થી 1 લાખ રૂપિયા જેટલો ચાંદીનો ભાવ છે તે વધારો થયો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહેસાણામાં 341 સગીરા ગર્ભવતી બનવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. 1 વર્ષમાં 341 બાળ લગ્નો થયા છે અને આ અતિ ગંભીર બાબત કહેવાય. સમગ્ર રાજ્યમાં આ મામલે તપાસ થવી જોઈએ. મુખ્યમંત્રી આ મામલે તપાસ કરાવે તેવું પણ લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. મારે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીને વિનંતી છે કે આ 341 દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર 13 થી 17 વર્ષની સગર્ભા થઈ હોય, જે બાળ વિવાહ કરેલા હોય, તો આખા ગુજરાતની અંદર ખરેખર ન્યાયી તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ થયેલા હોય, કેટલી દીકરીઓ ગર્ભવતી હોય. જો એક જિલ્લામાં 301 તો મહેસાણાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં 341 જેટલી જે દીકરીઓ છે તે સગર્ભા થઈ છે તે પ્રકારનો આંકડો સામે આવ્યો છે અને તેને લઈને લાલજી પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તપાસ કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે. જામનગરમાં બ્રિજ પર સ્ટન્ટ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા. 3 ડિસેમ્બરના રોજ ફ્લાયઓવર બાઇક પર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હતો અને જેમાં પોલીસે સીસીટીવીને આધારે સ્ટન્ટબાજ દિવ્યેશ ઉર્ફે દેવલો શૈલેષભાઈ વાઘેલાની ધરપકડ કરી છે. તો પોલીસ પૂછપરછમાં આરોપીઓ પણ સ્ટન્ટ કર્યા હોવાની કબૂલાત આપી છે અને આરોપીએ ફ્લાયઓવર પર છૂટા હાથે બાઇક પર જીવલેણ સ્ટન્ટ કર્યા હતા. હાલ તો પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા ઈડરના ઝુમસર ગામે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી પશુઓનું મારણ કરે છે, ત્યારે એક સપ્તાહમાં 4 પશુઓના મારણ કરવામાં આવ્યા હતા. પશુઓના મારણથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. તો દીપડાને પાંજરે પૂરવા માટે સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. દિવસે સાયબર ફ્રોડની જે ઘટનાઓ છે તે વધતી જઈ રહી છે, ત્યારે સાયબર ઠગાઈ કરનાર ગેંગના વધુ 4 સભ્યો જે છે તે ઝડપાઈ ચૂક્યા છે. અંદાજે 719 કરોડની જે ઠગાઈ છે તે આચરવામાં આવી હતી. અગાઉ 10 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. તો સાયબર ફ્રોડના બેંક એકાઉન્ટમાં સહકાર આપવામાં આવ્યો હતો અને સાયબર ઠગાઈ કરનાર ગેંગના જે વધુ 4 સભ્યો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. તો અગાઉ પણ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દેશના જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે 719 કરોડની સાયબર ઠગાઈ કરનાર ગેંગના વધુ 4 સભ્યો ઝડપાયા છે. અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો ઇન્ડસઇન્ડ બેંકના બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા 4 આરોપીઓનો અલગ અલગ રોલ હતો. સાયબર ફ્રોડના બેંક એકાઉન્ટમાં સહકાર આપી બોગસ એકાઉન્ટ ખોલાવ્યા અને ઇન્ડસઇન્ડ બેંકના 110 ખાતાઓમાં કૌભાંડ કર્યું. ભૂમિકા જગદીશભાઈ લશ્કરી નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે. બેંક જે ખાતા ધારકો છે એના પછી એક લેયર હોય છે કે જેમાં આરોપી છે એ બેંક ખાતાઓ ખોલાવે છે. એક આરોપીનું લેયર એવું હોય છે કે જે બેંકના જે કર્મચારીઓ હોય છે એની જોડે મીડિયેટરનો રોલ કરે છે અને એક આરોપી એવા હોય છે કે જે પૈસા ફ્રોડના બેંકમાં આવે છે એને કેશમાં કન્વર્ટ કરી અને અલગ અલગ માધ્યમથી જે હેન્ડલર હોય છે એને મહાનગરપાલિકા દ્વારા બાંધકામ સાઇટો પર સુરક્ષા અને તકેદારીના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરાવવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત મહાનગરપાલિકાની ટીમો બાંધકામ સાઇટો પર જઈ સ્થળ પર ગ્રીન નેટ લગાવવા અને અન્ય સુરક્ષાના નિયમોનું પાલન કરાવી રહી છે અને જ્યાં નિયમોનો ભંગ થતો હોય તે બિલ્ડરો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે. તો બાંધકામોને કારણે રહેણાંક વિસ્તારમાં ડસ્ટિંગના પ્રશ્નો ઉભા થાય છે. હવામાં રજકણો અને ધૂળને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે, જેને લઈ નિયમોનું પૂરેપૂરું પાલન થાય તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જુદા જુદા કક્ષાએથી પોલ્યુશન રોકવા માટેના એક ભાગરૂપે જે કન્સ્ટ્રક્શન સાઇટો હોય છે એનું ડસ્ટિંગ છે એ બહાર ન આવે, રસ્તા પર ના આવે, લોકોના શ્વાસોશ્વાસમાં ન જાય એની કાળજી માટે નિયમાનુસારની અમે કેટલીક કાળજી લેવા આ બિલ્ડર લોકોને સૂચનાઓ આપી છે. જ્યાં બી કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યાં પાણીનો છંટકાવ બરાબર થાય, ઉપરથી ફેંકવામાં આવતો જે વેસ્ટ કચરો હોય છે એને ભીનો કરીને નીચે ફેંકવામાં આવે, પ્લસ સાઇટ આખી ચારે બાજુથી
પેક કરેલી હોય જેથી એ ડસ્ટ રોડ પર અને ના ઉડે, અને જ્યારે બી આઉટર પ્લાસ્ટર કરવામાં આવે તો ગ્રીન નેટ મારવામાં આવે જેથી એનું જે પાર્ટિકલ છે એ ડાયરેક્ટ રોડ પર યા કોઈને સ્વાસ્થ્યના અંદર ના જાય એનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે.